કેટલી વાર લાગી હતી શ્રીરામને સ્વીકાર કરવામાં કે મહેલનો અને અયોધ્યાનો ત્યાગ કરવાનો છે, અને બહુ નાટકીય ક્ષણ હતી. બસ થવાનું જ હતું એમનું રાજતિલક. સિંહાસન પર આરૂઢ થવાના હતા. વિચારો કેવું થાય છે, આપણને કોઈ નાની વસ્તુ મળવાની હોય તો ધબકારા તેજ થઈ જાય છે. હાય રામ, હાય રામ. અને જે રામનું નામ લઈને હાય રામ કરે છે એમને કોઈ ફરક જ નહોતો પડી રહ્યો. એમની તાજપોશી છે. અને ત્યારે મંથરાને કંઈક નવા લગ્ન કરીને લાવ્યા હતા. સીતા બેઠેલા હતા. લક્ષ્મણ ઊભા થઈ ગયા. અમે પણ એને પણ કહી રહ્યા છીએ કે તું શા માટે પરેશાન થઈ રહ્યો છે ભાઈ? લોકો પરેશાન થઈ ગયા, ત્યાં બહાર રોકી રહ્યા છે એમને. તે આટલો એવો ઈશારો કરી દેત તો પ્રજા વિદ્રોહ કરી દેત. પ્રજાના બહુ પ્યારા હતા તે. આટલો એવો ઈશારો કરી દેત. દશરથ જ કહી દેત, હું મારું વચન તોડું છું. કંઈ નહીં. દશરથે પણ બોલાવ્યા. રામ બોલ્યા, તમે કેમ દુઃખી થાવ છો? શું વાત છે? કંઈ નથી થઈ ગયું. જઈ રહ્યો છું. મોટી વાત આપણા માટે નાની હોવી જોઈએ. કંઈ એવું ન હોય જે વિચલિત કરી દે. જે અવિચળ રહે એને જ આત્મા કહે છે.